રાજકોટના જેતપુર શહેર અને ગ્રામ્યની અંદર ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગઈકાલે રાત્રે 8:44 વાગ્યાની આસપાસ અને ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં કુલ 5 જેટલા આંચકા અનુભવાઈ ચૂક્યા છે। સવારે 6:19 ત્યારબાદ 6:56 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને આ ઉપરાંત 6:58 સાથે 7:13 વાગ્યે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું એપી સેન્ટર એ ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયો છે। સવારે 4 જેટલા ભૂકંપના આંચકા આવતાની સાથે જ ત્યાંને વસવાટ કરતી જે લોકો છે તેની અંદર પણ ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે સવારે 6:20 આંચકો આવ્યો હતો। ઘરે અમે હતા, તૈયાર કરી રહી મારી બેબી સ્કૂલે જવા માટે, અને અત્યારે સ્કૂલે બાઇકમાં આવતો હતો ત્યારે 6:58 પાછો આંચકાનો અનુભવ થયો। અને અહીંયા ઘણા વાલીઓ ચર્ચા કરી રહ્યા છે કે આંચકો આવ્યો અને સ્કૂલમાં પણ ડર જેવો માહોલ છે, બાળકો બીવે છે। સવારે 6 વાગે ઉઠ્યા એટલે 6:20 થઈને છોકરા ઉઠાડ્યા તો છોકરા પપ્પા કંઈક ધ્રુજે છે, અવાજ આવે છે। મેં કહ્યું અવાજ છે, ધરતીકંપનો આંચકો આવ્યો એટલે લગભગ 2 થી 3 મિનિટનો આવ્યો એટલે 6:20 આવ્યો એટલે હું ત્યાંથી છોકરા કે પપ્પા તો છે બાયણી કે જોવો તો ખરી કે બાયણી કે માણા રીત મેં કીધું આ આંચકો આવ્યો એટલે બાયણી બધા ઉભા રહીને જોવે છે બધા કે અત્યારે 6:20 આંચકો આવેલો છે ત્યાં આગળ। સવારે 6:20 ભૂકંપ થયો હતો ત્યારે હું તૈયાર થતો સ્કૂલ જવા માટે। બહાર ભૂકંપ એવો આવ્યો કે બધું ધ્રુજી પડ્યું। અહીંયા આવ્યો તો લોકો એ જ ચર્ચા કરે છે, આ સૌ મારા મિત્રો છે, આ બધા એ જ ચર્ચા કરે। અને ગઈકાલ રાતે પણ આવ્યો તો 8:20 રાતે। ભૂકંપના આંચકા બહુ મોટા આવે, ઝીણા નથી આવતા, બધું આમ ડર જેવું લાગે। હા, ડર જેવું લાગે, આમ બધું ધ્રુજવા માંડે છે।